મોરબીમાં નવા વર્ષની ઉજવણી રક્તદાન કેમ્પ સાથે કરતું પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ। મોરબીમાં નવા વર્ષની ઉજવણી સૌ કોઈ ડાન્સ સહિતની પાર્ટી કે જમણવાર સહિતના મોટા ખર્ચા કરીને કરતા હોય છે, પરંતુ મોરબીના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા નવા વર્ષની ઉજવણી રક્તદાન કેમ્પનું આયોજન કરીને કરવામાં આવ્યું છે, જેમાં રક્તદાતાઓએ જાગૃતતા દર્શાવીને રક્તદાન કર્યું હતું। નવું વર્ષ તમામ લોકો માટે સુખાકારી અને તંદુરસ્તતા લાવે તેવી પ્રાર્થના સાથે પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસે રવાપર રોડ પર આવેલા નરસંગ ટેકરી ખાતે મોરબી સિવિલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ જાગૃતતા દર્શાવી રક્તદાન કર્યું હતું, જેથી 50 બોટલ રક્ત એકત્ર થયું હતું, જે રક્ત સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે। તેમજ કટોકટીના સમયમાં રક્તની જરૂરિયાત ઉદ્ભવે તો મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સંચાલિત બ્લડ બેંકમાંથી રક્ત મળી શકે છે। દર્દીઓના જીવ બચાવી તેવો શુભ નિર્ણય પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું। તેમણે કૃણાલભાઈ કોટડિયાએ 20થી વધુ વખત રક્તદાન કરી વધુમાં વધુ લોકોને રક્તદાન કરવા પ્રેરણા પૂરી પાડી છે। આ રક્તદાન કેમ્પમાં પાટીદાર વુમન્સ ગ્રુપના કાજલબેન આદ્રોજા, સાધનાબેન ઘોડાસરા તેમજ ડોક્ટર અંકિતા પટેલ, આશાબેન તેમજ કૃષ્ણાબેન સહિતના સભ્યોએ સહયોગ આપ્યો હતો। જે.કે. સિંહ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી। ડૉક્ટર અંકિતા પટેલ, પાટીદાર વુમન્સ ગ્રુપ તરફથી આજે નવા વર્ષની શરૂઆત એટલે કે 1 જાન્યુઆરી 2026 અને નરસંગ ટેકરી મંદિર ભગવાનના સાનિધ્યમાં અમે લોકોએ રક્તદાન કેમ્પનું આયોજન કરેલું હતું અને બહોળી સંખ્યામાં સ્વેચ્છાએ રક્તદાન ઘણા લોકોએ કરીને આ કેમ્પને સફળ બનાવ્યો છે। તો હું પાટીદાર વુમન્સ ગ્રુપ તરફથી બધા રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। અત્યારના જમાનામાં વિજ્ઞાન અને ટેકનોલોજી ઘણી આગળ વધી ગઈ હોવા છતાં આપણે હજુ સુધી લેબોરેટરીમાં બ્લડ બનાવી શક્યા નથી અને અમુક એવી કન્ડિશન કે કેન્સર છે, થેલેસેમિયા છે, એક્સિડન્ટ છે, ઓપરેશન છે, એવી બધી કન્ડિશનમાં દર્દીને તાત્કાલિક બ્લડની જરૂર પડતી હોય છે। જો એ લોકોને સમયસર બ્લડ ન મળે તો એ વ્યક્તિનો જીવ જોખમમાં મુકાઈ શકે છે। તો એ સમાજ સેવાના હેતુથી અમે લોકોએ સિવિલ હોસ્પિટલ સાથે મળીને આજે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું હતું અને એમાં અમને ખૂબ પ્રતિસાદ મળ્યો છે। સર્વે મોરબીની જનતાઓને